બાજરી ભાઈઓની હો શી બાજરી બેઠી જોવા દે મત પૂછો ભાઈ બાજરી ભાઈઓની અમાર તો વરસાદ આવ્યો કે બધે ઉવાડીને છે આડા ઘટ કોઈ બાકી રાખ્યું નહીં એમાંથી આ ઉડિયો જપી તાણે કે ને બાજરીનો રાહ તાળવાળીને બેસી ગયો છે વરસાદ કોના ટોકા પાડો આ મારો બેટા જનાવર મુકતો નથી બધી બાજરી ખાઈ જાય મજા પોચો થઈ જાય કરવાનું હું આપના મોય પહેરી રહ્યો બફાઈ જાવ મરી આ તો ભાગ્યા વાળું બધું કરવું પડે ભાઈ શેઠિયા બોલે ના બોલે તો પછી કરવાનું હું શેઠી આવી જાય મારો જાવું પડશે કેવા બધા મકત આપતો તો કેવું પડશે હવે અલ્યા ને દો ફટાફટ શેઠીઓ આવે હમણાં 2000 રૂપિયા ઉપર લે દો હે નીકળ હમણાં શેઠીઓ બોલશે ભાઈ હા શું કરો છો ને દો હા કો આ નેદેલો દેખાતો છો નેદેલા ને દો ભાઈ 20,000 લેવા તો પથરા નથી ઓગળી હતી એક તો હારી લાગતી ના રે આ તો અમે તમારો બાપ પેલો આવે છે ઉપર વાળો આટલી મજૂરી કરે તોય તમે મજૂરી કરતા અમે તાળીઓ ફાળા ફાતરા જામ આમ ફાતરા ફાતરા તો શેઠ બોલ કે તાપલા કાળા શેઠ જે બોલા તારે તમારું નુકસાન તો મારા નુકસાન થાય શેઠ તો કેટલા બોલે હે બોલું તારે જતો રહો એથી નહીં રાખો મારે 2000 રૂપિયા ભાઈ ને દો હા ને દસ 20,000 આલ્યા છે સબ કમ નહીં કરતા આ વાડીલ ને પૂછીને આવો જાવ તમે હા હું પૂછતા આવું મને ખબર પડી અમે જાય તો ભાળ્યા ને હજી હા ના પાડ્યા તો હેડો મારા હાથ ને મારું તો મારી પત્તર રેગડી નાખશે ને 20,000 નું જીધાય પણ મજૂરો પાક જબર કમ કરાવશો ને પાછો ભાઈ આ તાર ભાગ્યા પૈસા 20,000 તો મારી ખેતીમાં કમ ને પાછો બળી ગયો અલ્લા ભાઈ તમને 10,000 મજૂરી આલી મફત આલી નેતા તા પણ એ શેઠિયા ભગા પાડી શેઠિયાની અમે આજે તોય બોગા પાડવાની અમે અમને આખો દાડો એવું છે અમને આખો દાડો બોગા પાડે શેઠિયો મારે રહેવું નહીં અમારે નથી રહેવું ના રાવ કોણ મારા પૈસા લાવ પૈસા તો અમે દેવો હેડમાં અહીંયા તમારે આ ભાગ રહ્યો અમે તો હેડ નથી આપણે જતા રહે પેલા વડી લાવી જા દે હા તો ભાજ્ય ક્યાં વાર મગફળી આવી પણ ભાજ્ય જતો રહ્યો એવું છે મારે એમ તો પાક બધવો છે પણ હારો મજૂર મળતો નહીં પણ મારે પેલા શેઠિયા મને કાઢી મૂક્યો રહેવું મારી રહેવું પણ 30,000 ઉપર જોવે 30,000 તો 20,000 આવશે હેડો 20,000 આવજો અમે મારે લગન સીઝન છે કે છોકરો બોઘા પાડે એટલે તમારો ઈ ભાગ બધું હેડો પેલો ડોહો જબ્બર બોઘા પાડતો કરવાનું એવું છે એને ખબર નહીં કે ભાગ્યા તો જ જિંદગી છે બાકી કોઈ જિંદગી નહીં પણ અમે સમજી જઈએ પણ મારે વાઈન જાતો રે ભાગ્ય એવું છે કસ તો નહીં કરતા કે ના કેસ નહીં હેડો તો આપણે બે દાડા કાઢીને ચાલે ને ચાલે તો હેડો તો આપણે આજથી કાલ હું સમન ઉતારી દઉં પછી બે દાડા કાઢીને આવું છું પછી આપણે કોઈક શ્રીફળ લાવી મૂકતું કેટલા જણા આમ તો 100 જણા 20,000 કીધું પેલું ડોહું બોગા પાડતો એ નીકળી ગયો હા કોણ બોગા પાડતો તો વડીલ હા પેલો જૂનો હતો પેલો શેઠિયો હા તમે બાજરી વાવી હતી ખાસી મોટી થઈ હતી આ તો બધો પસીનાનો હતો ભાઈ ધોળા ભાઈ પણ ત્યાં રાખવો હતો કે એક બોગા પાડતો એટલે હું નીકળી ગયો હતી અને હુકા ભાઈની 20,000 ઉપર માથે દીધા છે અને ભાગ બોધ્યો છે એ નહીં ઈ રહેવું છે અને પેલા ડોહાની નહીં રહેવું પેલું રાજ્ય જબર બોગા પાડે સારું ના હોય તાણે હું મારા ઘેર જવું તમે શું હેડ્યા હું કોઈ ના હું તો હમણાં મામુકું જતો ઓટો મારતો શોખ કોમ બોમ જોતા એવું છે એમ હાલ જોતા હા તાણ તમે જો હવે ને મારે ને સારી ખાવા જવું પડે ને તરા ને બાકી જે શીખ્યા ને બાકી ના મેલે પૈસા એવા મળતી ને ધરમનો ફાયદો ઉઠાવી લીધો મેં વડીલ હા તમારા પેલો ભાગ્યો મને ભેગો થયો તો એને શોખ બીજે ભાગ રાખ્યો હે ને હાલ સમન ભરવા ગયો હે આ મૂકું ગયો મન તો હાલ કેતા તમે બીજે ભાગ રાખ્યો માર તો 30,000 રૂપિયા આલી દે એને હું ઠાઠડી બોધું ને રે એને ખાખડા બોધું માર તો કોઈ ને મતા હેડ્યો આ તમને એક વાત કહું હું તો વ્યાજ ભરવાનો વ્યાજ લઈને છોડું ના હું એક વાત કહું ભાગ્યા શેઠ નું નામ હે હુકો ભાઈ નામ કરીને હેડો તમને હું બતાવી દઉં હુકો ભાઈ દેખાય એ શેઠ છે ઓ ચાલે ભાગ્યો શું મૂક્યો છો મારે રાખ્યો તો જીવો સામાન ભરવા તો સામાન ભરવા કે મારે તો 20,000 લાવો હેડો મુસેરા ભાજ્ય જણતા લડ્યા મજા આવી ગઈ મજા નહીં બધું મારે તો 20,000 દે બીજું ભાજ્ય જણતા જાણો તો મારે ખેતી બગડે એનું કોઈ ના તો હું કરું આ થયો તો બીજો મૂર્ખો વસમાં આવીને તો આમ કહેતો હતો
આયરો ભાઈ તમે તો રહેશે પેલો ભાગ્યો રાચે તો ભાઈ પણ તમારે શું કહેવાનું આવે અલે યાર મન તો જે ભાઈ વ્યવહારમાં માર કેવું પડે તો કહી દેવું પડે કે અરે માર તો 2000 રૂપિયા હેડો હું કરું તો લાવો ને તો માર પડે હાલ જો પરથી તો આ રીતે ને મને મારો હાલો તો મારો